આજે મેં બનાવ્યું રાજમાનું શાક, ભાત અને રોટલી. તો હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે સવારના ટિફિનમાં મેં બનાવ્યું હતું રાજમાનું શાક અને ભાત અને રોટલી. તો બસ ગ્રેવી તૈયાર થઈ ગઈ હતી. રાજમા કે તો બફાઈ જાય એટલે શાક બની જશે. તો પછી બસ શાક ને ભાત ને બની ગયા એટલે મેં પહેલાં હસબન્ડનું ટિફિન છે એ પેક કરી લીધો. તો જો તમને બતાવું છું, આ એમનો ટિફિન મેં પેક કરી લીધો. પછી મેં મારા માટે જે મારો ટિફિન છે એ પેક કરી લીધો. અને પછી બસ અમે તૈયાર થઈ ગયા અને તૈયાર થઈ અને દુકાને આવવાનો હતો એટલે અમે ઘરેથી નીકળી ગયા દુકાને આવવા માટે. તો થોડી વારમાં પહોંચી આવ્યા દુકાને. પછી મારા હસબન્ડ હાલ્યા ગયા એમના કામ ઉપર. દુકાને આવી સાફ સફાઈ કરી, થોડીક વાર થઈ, 10 સાડા 10 થયા. તો આજે મારે જવાનો હતો મારા આધાર કાર્ડમાં KYC કરાવવા. તો હું આવી ગઈ હતી અહીંયા અને અહીંયા આવી બસ 10 મિનિટમાં મારું કામ થઈ ગયું. એટલે હું કીધું હાલો તો કામ ફટાફટ થઈ ગયું તો જલ્દી દુકાને જ પહોંચી જાઉં. તો નીકળી ગઈ ત્યાંથી. તો રસ્તામાં મેં જોયું તો અહીંયા પીઝા બહુ જ મસ્ત મળતા હતા. તો કીધું આવી જાઉં આટલું હવે છેટે તો પીઝા લેતી જ જાઉં. પછી ઓર્ડર આપી દીધો. પછી મારો પાર્સલ આવ્યો એટલે મેં લઈ લીધો પાર્સલ કે દુકાને જઈને ખાઈશ. તો દુકાને આવી અને ખાધા મેં પીઝા ખાધા અને થોડી વાર થઈ તો આવી ગયા હતા કસ્ટમર. પછી કસ્ટમર અટેન્ડ કર્યા. પછી આજે આવ્યા હતા મારા પાર્સલ 2. એમાંથી એક પાર્સલ મારું હતું, એક પાર્સલ મારી મમ્મીનું હતું. તો 2 પાર્સલ ખોલીને તમને બતાવી દઉં કે કેવા છે. તો બધાથી પહેલાં મારી મમ્મીનો જે પાર્સલ છે એ તમને ખોલીને બતાવું. ખબર નહીં આને શું મંગાવ્યું હશે હવે, પણ જોઉં હવે શું નીકળે છે. સારું હશે તો જ રાખશું, નતા રિટર્ન કરી દઈશું આજને આજ. તો ખોલીને જોયો તો કપડાં હતા. આ 4 થી 5 વર્ષના છોકરો હોય ને માપના કપડાં મંગાવ્યા હતા એમને. તો કીધું ખોલી અને એની કપડાની ક્વોલિટી ચેક કરી લઈએ કેવી છે. તો કપડાની ક્વોલિટી પણ સારી હતી. આમ તો પ્રાઇસના હિસાબે મસ્ત કપડો હતો અને મીશો પ્રમાણે પણ કપડાની ક્વોલિટી સારી હતી. તો જો મેં એને આખો ખોલીને જોયો તો મને તો સારું લાગ્યું. તમને કેવું લાગ્યું મને કમેન્ટ કરીને કહેજો. પછી આ એની પેન્ટ હતી. પછી હજી એમાં કંઈક આવ્યું હતું તો પહેલાં મેં આ વારીને રાખી દઉં પછી તમને બતાવું. જો હા, તો મોરવાળો બ્રોચ હતો એનો એક. એ તો પછી મેં એમને જ રાખી દીધો અને પાછા એનો જે હતો પાર્સલ એ રાખી દીધો સાઈડમાં. હવે હું તમને મારું પાર્સલ ખોલીને બતાવું. તો મેં મંગાવ્યું હતું મારા માટે ટિફિન. તો આ પણ મેં મીશોમાંથી જ મંગાવ્યું હતું અને આની પ્રાઇસ હતી 400 રૂપિયા. તો પહેલાં મેં જોયું, મેં આ કલર નહોતું મંગાવ્યું એટલે આ કલર મને પસંદ નથી, કેમ કે આ કલર બહુ જ મેલો થાય. એટલે કીધું હાલો અંદર ક્વોલિટી જોઈ લઈએ કેવી છે, એ સારી હશે તો રાખશું. તો પછી ખોલીને તમને બતાવું જોઉં. આમ તો 400 રૂપિયા પ્રમાણે મસ્ત હતો, પણ મને વધારે કંઈ ખાસ પસંદ ના આવ્યું કેમ કે મને આ કલર જ પસંદ નથી. આમ ટિફિન તો મસ્ત હતું પણ મને આ પસંદ ના આવ્યું અને કલર ક્વોલિટી જ સારી ન હતી. શું પછી જોયું તો પ્લાસ્ટિક વધારે હતી ને સ્ટીલ ઓછી હતી આમાં. જો મેં ફોટોમાં જોયું તો મને એમ કે સ્ટીલનું આખું આવશે, પણ આ જે વાદળી કલરનું જે દેખાય છે એ બધી પ્લાસ્ટિક હતી, ખાલી અંદર જ સ્ટીલનું હતું. અને ઉપર એ પાછું આ ઢકણું હતું એ પ્લાસ્ટિકનો જ હતો. એટલે વધારે ટાઈમ આ ટકે નહીં અને પ્લાસ્ટિકમાં મને એટલું ના ખાઈએ તો સારું. તો કીધું સ્ટીલનો જ મંગાવી લઈશ હું હવે, કાં તો કાચનો મંગાવી લઈશ. આ તો મને પસંદ ના આવ્યો. તમને આ ટિફિન કેવું લાગ્યું મને કમેન્ટ કરીને કહેજો. તો બસ આને હવે પેક કરીને રાખી દઉં. પછી પાછા એક કસ્ટમર આવ્યા હતા, કસ્ટમરને પાછા અટેન્ડ કર્યા. અને પછી આજે અમને વહેલો થોડોક જવાનું હતું ઘરે. પાછા મારા હસબન્ડ પણ થોડાક વહેલા આવ્યા હતા, થોડાક વહેલા એટલે 8 વાગે જ આવ્યા હતા. કાંઈ વહેલા નહોતા, જવાનો વહેલો હતો પણ એ આવ્યા નહીં. પછી આવી ગયા તો પહોંચી આવ્યા અમે ઘરે. તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.